નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર મગફળીને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે અને મગફળીમાં વધારો થયો છે કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી દરરોજના તાજા બજાર ભાવ અને એને લગતી માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે। મગફળીની સરકારી ખરીદી વરસાદના કારણે મુલતવી। ગુજરાત રાજ્યમાં મગફળીની સરકારી ખરીદીને 1 નવેમ્બરથી પ્રારંભ થવાનો હતો, પરંતુ તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે સરકારે હવે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની ખરીદી છે એ મિત્રો મુલતવી રાખેલી છે અને એની જાહેરાત ગઈકાલે કરવામાં આવી હતી। ગુજરાત રાજ્યના કૃષિ સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે વરસાદને કારણે હાલ પૂરતી ખરીદી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અને હાલ નવી જાહેરાત પણ ક્યારે થશે એની પણ કોઈ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી। આશા છે કે આગામી દિવસોમાં મિત્રો એ જાહેરાત થઈ જાય। બીજી તરફ ગુજરાતના તમામ ખેડૂતો અને નિષ્ણાંતો મગફળીના ખરીદીના બદલે ભાવાંતર યોજના જ લાગુ કરવા મતે સરકારને સૂચન કરી રહ્યા છે। હવે સરકાર કોનું કેટલું માને છે એ જોવાનું રહેશે। તો મિત્રો, આ હતી આજની અપડેટ્સ। હવે આપણે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા મગફળીના બજાર ભાવ જોઈ લઈએ। ઉપલેટા 850 થી 1025, ધારી 500 થી 881, ભચાઉ 1000 થી 1100, જામખંભાળિયા 1000 થી 1155, હિંમતનગર 900 થી 1495, અંજાર 1035 થી 1035, ઢીમાન 950 થી 1020, પાલીતાણા 570 થી 1071, લાખણી 900 થી 1126, વાંકાનેર 700 થી 1265, મહુવા 714 થી 1136, પાથાવાડા 950 થી 1432, ભીલડી 800 થી 1165, ગુંદરી 950 થી 1400, નેનાવા 850 થી 1212। તો ખેડૂત મિત્રો, આ ત્યારના મગફળીના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ।